નમસ્કાર, ચાલો થઈ જાઓ તૈયાર. શૂન્યમાંથી સર્જન યાત્રા, એ પણ અંગ્રેજી ભાષા માટે, એ પણ માતૃભાષા ગુજરાતીથી. શરૂઆત પહેલા માતૃભાષા ગુજરાતી આપણા માટે પાવરફુલ ટૂલ તરીકે કામ કરશે. ભલે શરૂમાં થાય ભૂલ, પણ ગુજરાતીનો ઉપયોગ કરજો એઝ એ પાવરફુલ ટૂલ. હવે શૂન્યમાંથી શરૂ કરવું છે, એનો મતલબ એમ કે એકદમ પાયાથી શરૂ કરીશ. તો તમને પાયાની અંદર હું 3 શબ્દ આપું છું. એ 3 શબ્દ તમે ત્યાંથી સ્ટાર્ટિંગ પકડી શકો છો. એસ, વી અને ઓ. એસ ફોર સબ્જેક્ટ, વી ફોર વર્બ, ઓ ફોર ઓબ્જેક્ટ. ફરીથી ટૂંકમાં ઇનિશિયલ લખીએ. સબ્જેક્ટ, ઇટ્સ વર્બ એન્ડ ધેન object.